પ્રકટીકરણનું પુસ્તક, એમાં એક બહુ જ રહસ્યમય અને તાકાતવર પાત્ર છે, પશુ. સદીઓથી લોકો આના વિશે વિચારીને હેરાન પણ થયા છે અને આકર્ષાયા પણ છે. તો ચાલો આજે આપણે એક ચોક્કસ અર્થઘટનના આધારે એ સમજવાની કોશિશ કરીએ કે આખરે આ પશુનો મતલબ શું છે. આપણી આખી ચર્ચાનો પાયો આ એક જ પંક્તિ પર છે. આ એક એવી છબી રજૂ કરે છે જે શક્તિશાળી પણ છે અને ડરાવણી પણ. એવું લાગે છે કે જાણે કંઈક એવું છે જે આપણી સામાન્ય સમજની બહાર છે. ચાલો આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ બધાનો અર્થ શું છે? આ સમુદ્રમાંથી નીકળતું પશુ, એના 7 માથા, 10 શિંગડા, આ ફક્ત કોઈ વાર્તા નથી પણ એવા પ્રતીકો છે જેનો બહુ ઊંડો અર્થ છે. તો આ સમજૂતી એક એવી સફર છે જેમાં આપણે આ ભવિષ્યવાણીના પ્રતીકોને સમજવાની કોશિશ કરીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ આ ભવિષ્યવાણીના મુખ્ય પાત્રોને ઓળખવાથી. અહીંયા એક નહીં પણ એકથી વધુ પશુ છે અને દરેકનો પોતાનો એક અલગ રોલ છે. અહીંયા જે સમુદ્રની વાત થઈ રહી છે એ કોઈ દરિયો નથી. એ તો આખી દુનિયાના લોકો અને દેશોના ઉથલપાથલવાળા સમુદ્રનું પ્રતીક છે. આ અર્થઘટન પ્રમાણે આ સમુદ્રી પશુ કોઈ એક વ્યક્તિ કે શાસક નથી, પણ દાનિયેલની ભવિષ્યવાણીમાં જણાવેલા 4 મહાન સામ્રાજ્યો એટલે કે બેબિલોન, પર્શિયા, ગ્રીસ અને રોમ એ બધાની ભેગી થયેલી શક્તિ છે. હવે આ જે લાલ પશુ છે ને, એ સમુદ્રી પશુની રાજકીય અને લશ્કરી તાકાત છે. એમ સમજો કે એ પ્રાચીન રોમન સામ્રાજ્યનું જ એક નવું અને શક્તિશાળી સ્વરૂપ છે, એક એવી ગ્લોબલ ગવર્નમેન્ટ જે આખી દુનિયા પર રાજ કરશે. અને હવે આવે છે બીજું પશુ જે પણ બહુ જ મહત્વનું છે. દેખાવમાં તો એકદમ ઘેટાના બચ્ચા જેવું ભોળું લાગે, પણ એની વાણી એ તો ડ્રેગન જેવી છે, જે શૈતાનનું પ્રતીક છે. આ પાત્ર એક ધાર્મિક નેતા તરીકે કામ કરે છે. તે ચમત્કારો કરીને લોકોને છેતરે છે અને પહેલા પશુની પૂજા કરવા માટે મજબૂર કરે છે. અહીંયા વાત બહુ જ રસપ્રદ બને છે. જુઓ, આ સમુદ્રી પશુ ફક્ત રાજકીય તાકાત નથી. એ એક મિશ્રણ છે જેમાં એક ધાર્મિક સત્તા, જેને બેબિલોન વેશ્યા કહેવામાં આવી છે, તે પેલી રાજકીય સત્તા એટલે કે લાલ પશુ પર રાજ કરે છે, એને કંટ્રોલ કરે છે. ઓકે, તો હવે આપણે પશુના 7 માથા પર ધ્યાન આપીએ. આ માથા ફક્ત દેખાવ માટે નથી, પણ એ ઇતિહાસના મોટા મોટા સામ્રાજ્યો વિશે જણાવે છે. ચલો જોઈએ કે આનાથી કેવી રીતે એક ઐતિહાસિક અને ભવિષ્યવાણીની ટાઈમલાઈન બને છે. આ અર્થઘટન મુજબ આ 7 માથા એ ઇતિહાસના 7 સામ્રાજ્યો છે જેમણે ઇઝરાયલ પર રાજ કર્યું હતું. આમાં ઇજિપ્ત, આશુર, બેબિલોન, પર્શિયા, ગ્રીસ અને રોમનો સમાવેશ થાય છે. તમે જુઓ, આ ભવિષ્યવાણી સીધી ઇતિહાસ સાથે જોડાયેલી છે, જે ઇજિપ્તથી શરૂ થઈ ને ભવિષ્યની છેલ્લી વિશ્વ સરકાર સુધી પહોંચે છે. અને હા, એ 7મું માથું એટલે બીજું કોઈ નહીં પણ લાલ પશુ પોતે. આ વાત ઇતિહાસના સાતત્યને બહુ સારી રીતે સમજાવે છે. 6થું માથું એટલે કે રોમ, એવું લાગ્યું કે જાણે ખતમ થઈ ગયું, પણ ભવિષ્યવાણી કહે છે કે એ ઘા રૂઝાઈ જશે. અને આ જ સામ્રાજ્ય 7મા માથા એટલે કે અંતિમ વિશ્વ સરકારના રૂપમાં પાછું આવશે. રોમની શક્તિ અને વારસો એ જ રીતે આગળ વધશે. તો અહીંયા એક બહુ મહત્વની વાત છે. આ 8મો રાજા કોઈ નવું સામ્રાજ્ય નથી, એ તો પેલા 7માંથી જ બને છે. જ્યારે પેલી બેબિલોન વેશ્યા 7મા રાજા એટલે કે વિશ્વ સરકાર પર પૂરેપૂરો કબજો કરી લેશે, ત્યારે એક નવું ધાર્મિક રાજકીય શાસન બનશે. અને આ જ છે સમુદ્રી પશુનું છેલ્લું સ્વરૂપ. સારું, તો હવે આપણે બધા પાત્રોને ઓળખી લીધા છે. ચાલો હવે એમને છેલ્લી ભવિષ્યવાણીની ટાઈમલાઈન પર ગોઠવીએ. આ સમયને છેલ્લું અઠવાડિયું કહેવાય છે, જે 7 વર્ષનો સમયગાળો છે. અને આ જ સમયમાં બધી ઘટનાઓ એની ચરમસીમા પર પહોંચશે. આ નંબર ખાસ યાદ રાખજો. 42 મહિના એટલે કે 3.5 વર્ષ અથવા 1260 દિવસ. આ બહુ જ મહત્વનો સમયગાળો છે, કારણ કે આટલા જ સમય માટે પેલા સમુદ્રી પશુને છેલ્લા અઠવાડિયાના પહેલા ભાગમાં બધી જ સત્તા આપવામાં આવશે. આ ટાઈમલાઈન બતાવે છે કે ઘટનાઓ કેટલી નાટકીય રીતે આગળ વધશે. પહેલા ભાગમાં પશુ તેની તાકાતના શિખર પર હશે, પણ વચ્ચે એક મોટો ટ્વિસ્ટ આવશે. ઈશ્વરની 7 વિપત્તિઓ પછી પશુની અંદર જ ફૂટ પડશે અને આખરે તે વેશ્યાનો વિનાશ કરશે.
આખો સંદર્ભ સમજવા માટે એ પણ જાણવું જરૂરી છે કે છેલ્લા અઠવાડિયાની શરૂઆત થાય એ પહેલાં જ દુનિયા એક મોટા વિનાશમાંથી પસાર થઈ ચૂકી હશે. આ આંકડાઓ જુઓ, પૃથ્વીની મોટા ભાગની વસ્તી અને પર્યાવરણ નાશ પામશે. આનાથી જે અરાજકતા ફેલાશે એ જ પરિસ્થિતિમાં પેલો પશુ સત્તા પર આવશે. તો આટલી બધી વિપત્તિઓ અને આંતરિક લડાઈ પછી આ શક્તિશાળી પાત્રોનું શું થશે? ભવિષ્યવાણી અહીં પૂરી નથી થતી. એ તેમના અંત વિશે પણ સ્પષ્ટપણે જણાવે છે. અંત એકદમ ઝડપી અને નાટકીય છે. વિપત્તિઓને કારણે પશુનું સામ્રાજ્ય નબળું પડી જાય છે. આનાથી રાજકીય શક્તિ એટલે કે લાલ પશુ તેની ધાર્મિક માલિક વેશ્યા સામે બળવો કરે છે અને તેનો જ નાશ કરી દે છે. પણ તેમનો છેલ્લો બળવો તો ઈશ્વર સામે છે અને એમાં તેમની સંપૂર્ણ હાર થાય છે. આ ટેબલ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે સત્તા બદલાય છે અને દુનિયાની હાલત કેવી થઈ જાય છે. વિપત્તિઓ પહેલા દુનિયા કોઈક રીતે ચાલી રહી હતી અને સમુદ્રી પશુ અત્યાચાર પર ફોકસ કરી રહ્યું હતું. પણ વિપત્તિઓ પછી દુનિયા લગભગ ખતમ થઈ ગઈ છે અને એકલું લાલ પશુ પોતાના જ જૂના માલિકનો નાશ કરીને હતાશામાં છેલ્લા પ્રયત્નો કરે છે. તો આટલું બધુંય વિગતવાર અર્થઘટન જોયા પછી એક મોટો સવાલ ઊભો થાય છે. આ પ્રતીકો, ઇતિહાસ અને ભવિષ્ય વચ્ચેનો જે સંબંધ આપણે જોયો, તેને ધ્યાનમાં રાખીને આવી ઊંડી અને જટિલ ભવિષ્યવાણીઓને સમજવાનો સાચો રસ્તો શું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જોઈએ.